રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં. તો મિત્રો સાંજ પડી ગઈ છે અને માજી હાલો હવે શું બનાવવાનું છે ખાવા પીવાનું? તો બનાવવાનું છે અત્યારે ભરેલા ભીંડાનું શાક અને રોટલી. દાદા આવી ગયા છે દીવાબત્તી કરીને અને ભાઈબંધ ઘરમાં હે આ એ કંઈક કહેતો હતો ને મોબાઈલમાં કંઈક લઈને આવ્યો તો મારા આગળ મને કીધો કંઈક એપ્લિકેશન ડાઉનલોડ કરી મને કે મેં કેદારનાથ બનાવ્યું અને મંદિરનો ગેટ બનાવ્યો અને 5 દુકાનો રાખી લીધી ત્યાં અને ગ્રાહકની ભીડે લાગી ગઈ છે એવી 5 દુકાનો બનાવી. એટલે એ આવી રીતે કંઈક રમતો હતો મોબાઈલમાં કંઈક એપ્લિકેશન ડાઉનલોડ કરી હે એમાં પાછો આવ્યો થોડીક વાર થઈ તો મને કહેજો અહીંયા ગેટ ઉપર લખી નાખ્યું શ્રી કેદાર એવું કંઈક કહેતો હતો લખ્યું હતું બતાવતો હતો મને શ્રી કેદારનાથ કેદારધામ એવું કંઈક બતાવ્યું હતું તો મને લખ્યું હતું મને યાદ નથી રહ્યું ખાસ પણ એ જો એ અંદર હજી કરે જ છે એવું કંઈક. જો મિત્રો એ સ્નેહ કંઈક બનાવીને સ્નેહ હું બનાવી એવો દેખાડતા ભાઈ સ્નેહ શું બનાવ્યું છે સ્નેહ શું બનાવ્યું અહીંયા બતાવતા ખરો મને કેટલી દુકાનો રાખી હે 8 આમાં બતાવતા બધાને તે કેવું કેદારનાથ બનાવ્યું આમ આમ આમાં આમાં બતાવ બધા હા બતાવી કેદારનાથ બતાવો આમાં આમાં તું જોઈ ને આમ બધાને બતાવ આમ રાખ મોબાઈલ તો બતાવી જો આ ગેટ આ કેદાર ગેટ બનાવ્યો છે જય શ્રી કેદાર. હવે દુકાનો બનાવી છે આ દુકાનો વધી ગઈ નહીં ભાઈ આ દુકાનો છે કેટલી બધી છે 8 દુકાન બનાવી છે 8 ભીડ લાગી ગઈ દુકાનમાં ગ્રાહક કસ્ટમર મહિને જ આવવા ફટાફટ. ત્રીજી દુકાન આવી તો 8 દુકાનો બનાવી નાખી છે ભાઈ. હવે અમારો ધંધો મહિનો હાલવા ટકટકા હવે અમારો ધંધો હાલવા માંડ્યો કેદારનાથમાં જોરદાર ધમાકેદાર. છઠ્ઠી માં ભીડ જાય લાઈન લઈ ગઈ. સાતમી 10મી અને 8મી કેવાની છે? 8મી મૂર્તિની 8મી છે મૂર્તિની. હાલો રેડી પપ્પા ઉપર લ્યો તો એક ઘંટ હા ઘંટે બનાવ્યો હજી એક વાર છે અંદરથી દેખાય. અહીંયા કેદારનાથ ભગવાન જો અહીંયા કેદારનાથ ભગવાન રેડી આવે 8:30 અને આપણે આવી ગયા છીએ જમવામાં આજે બનાવ્યું છે ભરેલા ભીંડાનું શાક અને બાજરાના રોટલો અને છાશ. તો જો આવી ગયું છે સ્નેહભાઈ તો ખાવાય માંડ્યા છે પી ગયા દઈ દીધી ભાઈ. તો સ્નેહભાઈ ભરેલા ભીંડાનું શાક અને રોટલી ખાય છે અને છાશમાં નાખ્યો છે મસાલો. આપણે આવી ગયું છે ભરેલા ભીંડાનું શાક છાશ અને આપણા માટે મસાલો આવી ગયો છે. સ્નેહભાઈ આપણે દીધો છે મસાલો આપણે નાખી દઈએ મસાલો છાશમાં. આવી ગયો છે મસાલો નાખી દીધો છે છાશમાં. અને આજે કેટલા રોટલા ખાવાના છે સ્નેહ? એક રોટલી. તું તો રોટલી ખાય ને કા? એક રોટલી બે એક કેમ આજ ભૂખ નથી નહીં? રોટલો ખવાય ગરમા ગરમ ઠંડી રોટલી ના ખવાય. જો શરદી થઈ તને? હા ત્યાં જ આવીને આવ્યો ત્યાં ને ઢીલો છે નથી કેમ ગાડી મોડમાં નથી? શું થાય ઉધરા આવે ને? પેપ્સી પી ગયા જીવો પેપ્સી બહુ પીશો હમણાં. હા પેપ્સીથી ઉધરા આવે છે. હાલો તો આપણે જમી લઈએ. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો આપણો ચા અહીંયા છે રેડી અને બા બનાવે છે રોટલી. બા કેવાનું શાક બનાવ્યું? બટેટાનું શાક ને રોટલી.
આપણે પી લઈ ચા. બનાવું છે બટાકાનું શાક ને રોટલી. સ્નેહાભાઈ હજી સૂતા છે, એ ભલે સૂતા હોય તો જ આપણો ચા અહીંયા ચડી છે, તો આપણે પી લઈ ચા ગરમા ગરમ. સ્નેહાભાઈ અહીંયા સૂતા છે, હજી ભલે સૂતા હોય હજી થોડીક વાર. મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પી અને નાસ્તો એક તો કરી લીધો છે ને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણી કેટલી છે રેડી, તો આપણે લેતા આવીએ દૂધ. પણ હજી દૂધ લેવાય હજી થોડીક વાર છે ને સ્નેહભાઈ ઉઠી ગયો છે. સ્નેહભાઈ ગુડ મોર્નિંગ. હા હજી વાર છે, તમે દીવાબત્તી કરી લ્યો, હજી જરાક વાર છે. તો સ્નેહભાઈ ગુડ મોર્નિંગ. ઓય ગુડ મોર્નિંગ. બોલતા નથી આવડતું નહીં? તો મિત્રો સ્નેહને છે ને કોલગેટ બ્રશમાં ચડાવતા આવડતી નથી. જો એ મને કહે છે તું ચડાવી દે, જો એને નથી આવડતું કાંઈ. મને નથી આવડતી, તું ચડાવી લે. તો મિત્રો આપણે થઈ ગયું છે દૂધ લેવા જવાનો ટાઈમ. તો આપણે આવી ગયા છે પાર્લેજી ગ્લુકો બિસ્કિટ અને પૈસા. તો લેતા આવીએ આપણી જો કેટલી છે રેડી. તો દૂધ, તો હાલો ફટાફટ લેતા આવીએ દૂધ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને આપણે આવી ગયા છીએ. આજે આપણે ગયા હતા જામનગર અને આટલા તડકાના થાકી ગયા ને સવારના ગયા હતા જામનગર. સવારે વહેલા ગયા હતા ને અત્યારે આવતા રહ્યા છીએ 1:30 વાગે આવતા રહ્યા. ઓહો રસ્તામાં તડકો પડે જોરદાર અને થાકી ગયા છે અહીંયા આજે આપણે. જો બાએ તો અહીંયા આવીને ડાયરેક્ટ ટેકવી દીધી છે. બા બહુ થાય કા હજી તો બસમાં ગયા હોત તો મજા આવત. તડકો પણ એવો હોય જોરદાર હો. લૂ આવત ને સાંજ પડે ને થાકી જાય, સાંજે પગત ધરે. તો આપણે એને હવે જરાક વાર આરામ કરી લઈએ, કલાક 3 વાગ્યા સુધી. હાલો ગોરામાંથી ગ્લાસ ભરી દઉં માજીને. હાલો હજી એક પી નાખો. તો આ છે ગ્લાસ ને આર્યો ગોરો. તો આપણે ભરી દઈએ ગોરામાંથી ગ્લાસ. હાલો ગ્લાસ આવી ગયો છે, પી લ્યો. હવે નહીં જોઈ ને? તો હાલો હવે આપણે જરાક વાર આરામ કરી લઈએ. તો મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે આવી ગયા છે ચા પાણી પીવા. ને અહીંયા ચા પાણી પીએ છે ને મસ્ત મજાની નીંદર કરીને આપણે હવે પી લઈ ચા પાણી. અને સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે અને સ્નેહે તો ઠંડુ લઈ લીધું છે ડાયરેક્ટ. આવે હે કાયમ એક ઠંડુ. હે શું વાત છે, ગરમી આવી એમ? અરે વાહ. ચાલો આપણે ચા પી લઈ અને સ્નેહભાઈ પી લઈએ ઠંડુ. પછી લેસનમાં શું છે ભાઈ? આજ 50 થી 100, 51 થી 100. હા હવે રેડી બોલો. બીજું 1 થી 10 રેડી. હાલો હું સારું હાલો તો આપણે પી લઈ ચા.